નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને હવે યુરિયા ખાતરની ઢીલી જમીનના પ્રમાણે મળશે। માર્ચ 2026 થી નવા નિયમો થશે લાગુ। હવે ટ્રેક્ટરની કંપનીઓની હરીફાઈ થઈ ચાલુ। દરેક કંપનીના એજન્ટો ખેડૂતો પાસે જઈ પોતપોતાનું ટ્રેક્ટરની ખાસિયત બતાવી પોતાનું ટ્રેક્ટર ખરીદવા કરશે આગ્રહ। લોન અને સરકારી સબસિડીનો પણ આપશે લાભ। ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર। 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી। કપચી ભરેલી ટ્રક પલટી ખાતા કારની ધૂળધાને રાજસ્થાનમાં એક જ પરિવારના 4 લોકોને મોતને ભેટ્યા। ત્યારબાદ મિત્રો 2026માં ફોન ખરીદવાનો થશે મુશ્કેલી। સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકશે કંપનીઓ। ત્યારબાદ મિત્રો ખાદ્યતેલના ભાવમાં જોવા મળી વધઘટ। શેંગ તેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયા તેલમાં થયો છે ઘટાડો। સિંગ તેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2500 થી 25 રૂપિયાથી 2605 રૂપિયા પહોંચ્યો છે। કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2160 રૂપિયાથી 2210 રૂપિયા પહોંચ્યો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની મોટા પ્રમાણમાં ખરીદીના લીધે ઓપન યાર્ડરમાં મગફળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક જ ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો છીનવાઈ જતા ખેડૂતો મુખ્યમંત્રીને પાવક પોસ્ટ કરીને ખેતરે જવા માટે હેલિકોપ્ટરની કરી માંગ। અમદાવાદમાં પોલીસ બનીને છેતરવાનો કર્યો પ્રયાસ। તપાસમાં પાડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ કરવામાં આવી। ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી। 19 ડિસેમ્બર સાંજે જાહેર કરાયેલી યાદીમાં 4.34 કરોડ મતદારોના નામ નોંધાયા જ્યારે 73.73 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં ફરીથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ગૃહિણીઓ એક ટાઈમ મગ, ચોળા, ચણા જેવી કઠોળની સબ્જી તરફ વળ્યા છે। 1 જાન્યુઆરીથી CNG અને PNG ના ભાવ ઘટશે। નવી ટેરિફ સિસ્ટમના કારણે સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો। સાબરકાંઠાના ઈડરમાં SBની રેડ। ભાજપ યુવા મોરચાના આગેવાન મહિલા કર્મચારી 1.25 લાખને લાલચ લેતા પકડાઈ। અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન। અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જોખમી બન્યા। વડોદરામાં પોલીસે જુદા જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીનો પત્તો લગાવ્યો। 14 માંથી 7 ના મોત। અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33,722 કરોડ વસૂલાયા। આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે। અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો। મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓની આજીવન કેદ। અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા। સુપ્રીમ કોર્ટ નામે નકલી ડોક્યુમેન્ટ બતાવી કરી ઠગાઈ। હાલોલ ST ડેપોમાં ધોરણ 11ની વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વિડીયો થયો વાયરલ। મધ્યપ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ। બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી। 313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા। ટ્રાવેલ એજન્ટમાં ઘરે મળ્યો ખજાનો। ડક્કી રોડ કેસ દિલ્હીમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે વિદેશી મોકલનારની ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી। ભાગીને લગ્ન કરનાર માટે હવે સરકારનો નવો નિયમ। માહિતી અનુસાર ભાગીને લગ્ન કરનાર અંગે જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલાશે, જે નોટિસનો જવાબ માતા પિતાને 30 દિવસની અંદર આપવો પડશે। સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર કરશે।
મોબાઈલ વાપરતા પહેલા જોઈ લો સૌથી મોટા સમાચાર. ગ્રાહકોનો મોટો ઝટકો. એપ્રિલ અને જૂન 2026 વચ્ચે 4G અને 5G ના પ્લાનમાં 16 થી 20% વધારો થાય તેવી શક્યતાઓ છે. 2026 આવનારું નવું વર્ષ તમારા માટે રાહત લઈને આવી રહ્યું છે. CNG અને ઘરેલું PNG ના ભાવમાં 2 થી 3 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો થશે. અમદાવાદ મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. MTS ને BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે. એક જ વર્ષમાં સિંગલ મોબિલિટી સિસ્ટમનો થશે અમલ. ગુજરાતમાં જાન્યુઆરીની અંત સુધીમાં નવી જત્રી લાગુ કરવાની તૈયારી. જમીન અને મકાનોના ભાવ થશે વધઘટ. જાન્યુઆરી 2026ના મધ્યમ અથવા તો અંત સુધીમાં સમગ્ર રાજ્યના શરૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મહેસાણાના SMCના દરોડા. ગ્રેનાઇટ પાવડરની આડામાં કરોડનો દારૂની રાફરી પકડાઈ. અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50,000 રૂપિયા આપવા પડશે. વડોદરાના ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ બાદ ખંડણીની માગણી. ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્યોને શિક્ષણ લાલચ લેતા પકડાયા. બિલ પાસ કરવાના માગ્યા હતા 2.8 લાખ રૂપિયા.